વાત કરીએ દાહોદના સંજેલી તાલુકામાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સિંચાઈ માટેની પાણી કેનાલમાં ગાબડા પડ્યા છે। પાણીની કેનાલમાં સાફ સફાઈનો પણ અભાવ જોવા મળ્યો છે। કાળિયાહેર તળાવમાં પણ સાફ સફાઈનો અભાવ છે। નહેરમાં ધોવાણથી પાણી વેડફાઈ જવાની શક્યતાઓ છે। ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવવા સંજેલીના ખેડૂતોની માંગ છે। વાત કરીએ દાહોદના સંજેલી તાલુકામાં ખેતી માટે રવિ પાકની સિઝનમાં સિંચાઈમાં પાણી માટેની કેનાલમાં ગાબડા પડ્યા છે અને સાફ સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। શિયાળાની સિઝનમાં ખેડૂતોને સંજેલી તાલુકાના કાળિયાહેર તળાવમાંથી પાણી આપવામાં આવ્યું છે, જે નહેરમાં સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો છે। આ નહેરમાંથી ક્યાંક ધોવાણના કારણે નહેરમાં ધોવાણ થયું છે તો પાણી વેડફાઈ જવાની શક્યતાઓ જોવા મળી રહી છે। રવિ પાકની સિઝનમાં નાની સિંચાઈ વિભાગ દ્વારા સંજેલી તાલુકાના ખેડૂતોને નહેર મારફતે પાણીની સુવિધામાં નહેરોમાં સાફ સફાઈ તેમજ કેટલીક જગ્યાઓ પર નહેરના તૂટેલા પાળા સહિતની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તેવું સંજેલીના ખેડૂતોની માંગ છે।